ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 11 કેમેસ્ટ્રી ચેપ્ટર નંબર 4 લેક્ચર નંબર 4 પર આપણે આવીએ. લેક્ચર નંબર 4માં આજે આપણે એક્સપ્લેન પોઝિશન એન્ડ ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર વિશે આપણે સ્ટડી કરવાની છે. એક્સપ્લેન પોઝિશન એન્ડ ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર વિશે આપણે સ્ટડી કરવાની છે. હવે પોઝિશનની વાત કરીએ તો આપણે ક્યારે પોઝિશન આપણે કોઈ બી પર્ટિક્યુલર પોઈન્ટનો આપણે બતાવી શકીએ. તો પહેલી વસ્તુ એ કે આપણે એને 3 એક્સિસ પર લઈએ. એને આપણે શું લઈએ? 3 એક્સિસ પર લઈએ. એક્સ એક્સિસ, વાય એક્સિસ અને ઝેડ એક્સિસ પર આપણે લઈ શકીએ છીએ. હવે આ જે તમારી 3 એક્સિસ જે છે એ 3 એક્સિસમાં આ 3 ઓફ 3 એક્સિસ જ્યાં ઇન્ટરસેક્ટ કરશે, જ્યાં શું કરશે? ઇન્ટરસેક્ટ કરશે. એ ઇન્ટરસેક્ટ પોઈન્ટને એઝ અ આપણે ઓરિજિન કહી શકીએ. એઝ અ આપણે શું કહી શકીએ? ઓરિજિન ઓ કહી શકીએ. હવે આ ઓરિજિન ઓ થી આપણે કોઈ બી પર્ટિક્યુલર પોઈન્ટની આપણે પોઝિશન બતાવી શકીએ છીએ. તો પોઝિશન બતાવવા માટે જે છે રેફરન્સ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે. રેફરન્સ પોઈન્ટ એટલે કે ઓરિજિન ઇમ્પોર્ટન્ટ છે. તો જોઈએ પોઝિશન વેક્ટર. To describe the position of an object moving in a plane, we need to choose a convenient point, say O as the origin. તો જરા સમજો. સપોઝ આપણે કોઈ પ્લેનમાં મોશન બતાવવું હોય તો પ્લેનમાં મોશન બતાવવા માટે આપણને 2 એક્સિસની રિક્વાયરમેન્ટ છે. પ્લેનમાં મોશન બતાવવા માટે આપણને 2 એક્સિસની રિક્વાયરમેન્ટ છે. એક્સ એક્સિસ અને વાય એક્સિસની રિક્વાયરમેન્ટ છે. અને પોઝિશન બતાવવા માટે આપણે કોઈ રેફરન્સ પોઈન્ટ એઝ અ ઓરિજિન લેવા પડે. તો એ ઓરિજિન જે છે એ અહીંયા એઝ અ આપણે ઓ બતાવીએ. એ ઓરિજિન એઝ અ આપણે શું બતાવીએ? ઓ બતાવીએ. લેટ P and P dash be the position of the object at T and T dash respective from the figure A. સપોઝ આપણે સમજી લો કે પોઈન્ટ P છે તો પોઈન્ટ P જે છે એ T ટાઈમનો પોઝિશન છે અને P ડેશ જે છે એ T ડેશ ટાઈમનો શું છે? પોઝિશન છે. હવે મારે સપોઝ આને પોઝિશન વેક્ટર ફોર્મમાં બતાવવું હોય તો એ પોઈન્ટને એટલે કે ઓરિજિનને P પોઈન્ટ સાથે જોઈનિંગ લાઇન જો તમે બતાવો તો એ એનું પોઝિશન વેક્ટર ડિનોટેડ કરે છે. એ જ રીતે સપોઝ આપણે ઓરિજિન પોઈન્ટ જે છે એને આપણે P ડેશ પોઈન્ટ સાથે જોઈનિંગ લાઇન બતાવીએ તો એ જે છે એ બી આપણો ટી ડેશ ટાઈમનો શું છે? પોઝિશન વેક્ટર છે. તો પોઝિશન વેક્ટર જે છે એ આપણે એવું કહી શકીએ કે રે ઓપી is the position vector of the object at a t time and it is represented by a symbol r. It is represented by a symbol r. તો અહીંયા જે તમારું રે ઓપી છે, આ જે તમારું રેડ કલરનું જે રે ઓપી જે છે એ રે ઓપી જે છે that is the position of a vector, that is the position of a particle at a p point at a t time, and that position vector is denoted by small r. That is denoted by small r. And point P dash is represented by the another position vector, that is OP dash, ray OP dash, and that is denoted by R dash. That is denoted by શું છે? R dash. હવે સપોઝ ઓરિજિનથી આ P dash પોઈન્ટને આપણે જોઈનિંગ લાઇન લઈએ એટલે કે રો OP dash લઈએ તો રો OP dash જે છે that is our position vector of a P dash point, and it is denoted by vector R dash. It is denoted by vector R dash. સો પોઝિશન વેક્ટર એટલે આપણે સિમ્પલ કહી શકીએ પોઝિશન વેક્ટર એટલે કે જે એક્સિસ જે આપણી 2 એક્સિસ છે આ 2 એક્સિસનો જે ઓરિજિન છે એ ઓરિજિનથી પર્ટિક્યુલર પોઈન્ટ સાથેની જોઈનિંગ લાઇન જે છે દેટ ગિવ્સ ધ position vector at that point. That is the position vector at that point. Suppose P point નો મારે position vector find out કરવો હોય તો આ જે મારો વેક્ટર ઓપી જે છે વેક્ટર ઓપી દેટ ઇઝ ધ પોઝિશન વેક્ટર એટ અ પી પોઈન્ટ. અને પી ડેશની વાત કરીએ તો ઓપી ડેશ જે છે દેટ ઇઝ અવર પોઝિશન વેક્ટર એટ અ પી ડેશ પોઈન્ટ થશે. નાઉ નેક્સ્ટ આપણે ડિસ્પ્લેસમેન્ટની વાત કરવાની છે. તો ડિસ્પ્લેસમેન્ટ એટલે આપણે એવું કહી શકીએ ચેન્જ ઇન પોઝિશન. સપોઝ એમ સમજી લો કે આપણો પાર્ટિકલ જે છે પી પોઈન્ટ પર છે અને પી પોઈન્ટ પરથી એ કયા પોઈન્ટ પર આવે છે? પી ડેશ પોઈન્ટ પર આવે છે. તો
પી પોઈન્ટથી પી ડેશ પોઈન્ટની જે જોઈનિંગ લાઇન છે, પી પોઈન્ટથી પી ડેશ પોઈન્ટની જે જોઈનિંગ લાઇન છે, એ જોઈનિંગ લાઇન એ તમારું ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર આપશે. એ ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર આપશે. હવે જરા ધ્યાન રાખજો, આ પી થી પી ડેશની જે જોઈનિંગ લાઇન છે એ તમારું ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર છે, અને એ જે છે એ કોઈ પાર્ટ ઉપર ડિપેન્ડન્ટ નથી. સપોઝ એમ સમજી લો કે આ પી પોઈન્ટ પરથી પી ડેશ પોઈન્ટ પર જ્યારે પાર્ટિકલ જશે ત્યારે એનો પાર્ટ જે છે એ પાર્ટ કંઈક આ ટાઈપનો છે. પાર્ટ જે છે પી થી પી ડેશનો જે છે એ પાર્ટ એનો આ ટાઈપનો છે. તો પી થી પી ડેશની જે તમારી જે જોઈનિંગ લાઇન જે છે એ જોઈનિંગ લાઇન એનો પાર્ટ ઇન્ડિકેશન કરશે નહીં. સો ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર ડઝ નોટ ગીવ ધ પાર્ટ ઓફ ધેટ પાર્ટિકલ, ડઝ નોટ ગીવ ધ પાર્ટ ઓફ ધ પાર્ટિકલ. It just give the difference between its position. ને ડિફરન્સ બિટવીન ઇન પોઝિશન માટે પી થી પી ડેશની તમારે જોઈનિંગ લાઇન જ ડ્રો કરવા પડશે. આ જોઈનિંગ લાઇન જે છે એ તમારું ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર આપશે. તો હવે આપણે ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર ઉપર જઈએ. If the objects moves from P to P dash, if the object moves from P to P dash, the vector PP dash, the vector PP dash is called the displacement vector corresponding to the motion from P point to the P dash point at T to T dash time. So we can say the line joining from P to P dash, okay, અને P to P dash આપણે જોઈન કરીએ તેમાં ખાસ ધ્યાન રાખજો કે જે ઇનિશિયલ છે, જે ઇનિશિયલ પોઈન્ટ જે છે એ ટેલ ઉપર આવશે, અને જે એન્ડ પોઈન્ટ છે, બરાબર, જે એન્ડ પોઈન્ટ જે છે એ એરો ઉપર આવશે. સો એન્ડ પોઈન્ટ એટલે પી ડેશ, દેટ ઇઝ ઓન અ ટીપ, એન્ડ ઇનિશિયલ પોઈન્ટ દેટ ઇઝ પી, દેટ ઇઝ ઓન અ ટેલ. એટલે તમે જોઈ શકો કે પી થી જ્યારે પી ડેશ ઉપર જશે ત્યારે પી પોઈન્ટ જે છે એ આપણા ટેલ ઉપર છે, અને પી ડેશ પોઈન્ટ જે છે એ ટીપ ઉપર એટલે કે એરો ઉપર છે, એવું આપણે જોઈ શકીએ છીએ. હવે ઇમ્પોર્ટન્ટ નોટ્સ વિશે તમને અહીંયા ઇમ્પોર્ટન્ટ નોટ્સ વિશે આપણે જોવાનું છે. તો ઇમ્પોર્ટન્ટ નોટ્સમાં જો જોઈએ તો ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર ઇઝ અ સ્ટ્રેટ લાઇન જોઈનિંગ ધ ઇનિશિયલ ટુ ધ ફાઇનલ પોઝિશન. તો તમે જોઈ શકો કે ઇનિશિયલ પોઈન્ટ પી છે, ફાઇનલ પોઈન્ટ જે છે પી ડેશ છે. તો પી થી પી ડેશની જે જોઈનિંગ લાઇન છે, દેટ જોઈનિંગ લાઇન વી કોલ એઝ અ ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર. સો ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર ઇઝ અ સ્ટ્રેટ લાઇન that joining the initial to the final position. It does not depend on the actual part undertaken by the object between the two position. તમે જોઈ શકો કે પી થી પી ડેશ સુધી જવા માટે એનો કોઈ બી પાર્ટ હોઈ શકે, એનો કોઈ બી પાર્ટ હોઈ શકે. તો એ પાર્ટ ઉપર ડિપેન્ડન્ટ નથી, એ તો ઓનલી ઇનિશિયલ અને ફાઇનલ પોઝિશન પર ડિપેન્ડન્ટ છે. સો ઇટ ડઝ નોટ ડિપેન્ડ ઓન ધ એકચ્યુઅલ પાર્ટ અંડરટેક બાય ધ ઓબ્જેક્ટ બિટવીન ધ ટુ પોઝિશન. Therefore, the magnitude of displacement is either less or equal to the path length of the object between the two points. એટલે એમ જો જોઈએ તો સપોઝ પી થી પી ડેશ માટે એ જો આ પાર્ટ લઈ, બરાબર, આ જે ઉપરનો જે આ કવ પાર્ટ જો લઈ તો પાર્ટ લેન્થ ગ્રેટર થશે અને ડિસ્પ્લેસમેન્ટ શું થશે, લેસ થશે. તો આપણે એવું કહી શકીએ કે ડિસ્પ્લેસમેન્ટ જે છે, ડિસ્પ્લેસમેન્ટ એટલે કે આપણે એવું કહી શકીએ કે લાઈન આપણે ડાયરેક્ટ જોઈન કરીએ છીએ એ છે. સપોઝ સ્ટ્રેટ લાઇનમાં મોશન કરતો હશે તો સ્ટ્રેટ લાઇનમાં મોશન માટે આપણે એવું કહી શકીએ કે ડિસ્પ્લેસમેન્ટ અને પાર્ટ લેન્થ સેમ હશે. પણ એ સિવાયના કોઈ બી પાર્ટ ઉપરથી લાઈક પાર્ટિકલ પી થી પી ડેશ પર જશે તો એ ટાઈમે જે છે એની પાર્ટ લેન્થ જે છે એના ડિસ્પ્લેસમેન્ટ કરતાં ગ્રેટર હશે, અથવા તો ડિસ્પ્લેસમેન્ટની વેલ્યુ લેસ હશે. તો આપણે એવું કહી શકીએ therefore the magnitude and a displacement is either less or equal to the path length of the object between the two points. તો સિમ્પલ વસ્તુ છે પોઝિશન અને પોઝિશન વેક્ટર. પોઝિશન એટલે આપણે એવું કહી શકીએ કે ઓરિજિનથી એ પોઈન્ટની જોઈનિંગ લાઇન થશે, ઓરિજિનથી એ પોઈન્ટની શું થશે, જોઈનિંગ લાઇન થશે. અને ડિસ્પ્લેસમેન્ટ એટલે આપણે એવું કહી શકીએ ચેન્જ ઇન પોઝિશન. ડિસ્પ્લેસમેન્ટ એટલે આપણે શું કહી શકીએ, ચેન્જ ઇન પોઝિશન, એને આપણે ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર કહી શકીએ. ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર ઇઝ આપણે એવું કહી શકીએ ઇઝ અ સ્ટ્રેટ લાઇન જોઈનિંગ ધ ટુ પોઝિશન. ઇટ ડઝ નોટ ડિપેન્ડ્સ ઓન ધ પાર્ટ ઓફ ધ ઓબ્જેક્ટ, and we can say for a straight line displacement vector ને પાથ લેન્થ સેમ થાય, બટ એ સિવાયના કોઈ બી તમારું શું હશે, મોશન હશે, એમાં ડિસ્પ્લેસમેન્ટની વેલ્યુ જે છે એ પાથ લેન્થ કરતાં શું હશે, લેસ હશે. તો આ રીતે આપણે પોઝિશન અને ડિસ્પ્લેસમેન્ટ વેક્ટરને આપણે સમજાવી શકીએ છીએ. જો આમાં કોઈક તમને ડાઉટ અરાઇઝ થાય તો તમે મને ફોન કરીને પૂછી શકો છો. આઈ વિલ ડેફિનેટલી એક્સપ્લેન યુ. થેન્ક યુ વેરી મચ. બાય.